નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। ધ્વજવંદન કાર્યક્રમમાંથી પણ રાજ્યમંત્રી બચુ ખાબડની બાદબાકીના સમાચાર સામે આવ્યા છે। રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પોરબંદરમાં પ્રધાનમંડળના સભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની બાદબાકી થઈ છે। મંત્રીને સોંપાયેલી જવાબદારીની યાદીમાં બચુભાઈ ખાબડની બાદબાકી છે। મનરેગા કૌભાંડ મામલે મંત્રીના 2 દીકરા જેલમાં છે। જો કે મંત્રી તરીકે હજુ બચુ ખાબડ યથાવત છે, પરંતુ એક બાદ એક જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, બાદબાકી અહીંયા જોવા મળી રહી છે અને બાકી જે મંત્રીઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી। મનરેગા કૌભાંડ જે રીતે થયું હતું અને ત્યારબાદ મંત્રી સતત જાહેર સભામાં પણ ગેરહાજર રહેતા હતા અને મીટિંગ્સમાં પણ ન દેખાતા હતા। જો કે અત્યારે આ મહત્વના સમાચાર તેમને જ લઈને સામે આવ્યા છે। પ્રધાનમંડળના સભ્યોને તો જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ મંત્રી બચુભાઈ ખાબડની બાદબાકી થઈ છે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, જે રીતે મનરેગા કૌભાંડ થયું ત્યારબાદ સતત મંત્રી બચુ ખાબડની ગેરહાજરી પણ જોવા મળતી હતી અને હવે જે સ્વાતંત્ર્ય પર્વ આવવાનું છે તેને લઈને પણ તેમની બાદબાકી જોવા મળી રહી છે કાર્યક્રમમાં, શું કહેશો? લવલીન, જે રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે રાજ્ય સ્તરીય જોઈએ તો પોરબંદરમાં ઉજવણી થવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સ્તરીય ઉજવણી સ્વાતંત્ર્ય પર્વની પોરબંદર ખાતે કરાશે। આ ઉપરાંત તમામ મંત્રીમંડળના સભ્યો કે જેમને અલગ અલગ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ કરવા માટેની ઉજવવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે, તેના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેમાં કહી શકાય કે વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત તમામ મંત્રીમંડળના સભ્યોને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે મનરેગાનું કથિત કૌભાંડ જે આચરવામાં આવ્યું છે ને તેના સંદર્ભમાં ગેરરીતિના જેના પર આક્ષેપો થયા છે એવા રાજ્ય મંત્રીમંડળના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પુત્રો, 2 પુત્રો તેમાં સંડોવાયેલા છે તે પણ સાબિત થયું છે અને તેના સંદર્ભમાં હાલના તબક્કે તેઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે। તો બીજી બાજુ જોઈએ તો સરકારના મંત્રીમંડળમાંથી બચુભાઈ ખાબડને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમમાંથી સંપૂર્ણ રીતે બાદબાકી કરવામાં આવી હોય તેવું હાલના તબક્કે જે જિલ્લાની ફાળવણી તે જિલ્લાઓમાં તમામ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। માત્ર ને માત્ર બચુભાઈ ખાબડ કે જેઓ હાલના તબક્કે પણ પંચાયત અને રાજ્ય કૃષિ મંત્રી તરીકે યથાવત છે, પરંતુ મંત્રીમંડળમાં તેઓનું સ્થાન ચોક્કસ છે, પરંતુ હાલના તબક્કે ધ્વજવંદનના કાર્યક્રમની જવાબદારી તમામ મંત્રીઓને એ સોંપવામાં આવી છે, તેમાં બચુભાઈ ખાબડનો સમાવેશ કરવામાં આવ્યો નથી। તે આપ જે યાદી જોઈ રહ્યા છો, મંત્રીમંડળના સભ્યોની જે યાદી સ્વાતંત્ર્ય પર્વ જે મંત્રીઓ કરવાના છે તે યાદી હાલમાં ટીવી 13 સ્ક્રીન ઉપર જે દેખાય છે તેમાં બચુભાઈ ખાબડનું નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। પરિણામે કહી શકાય કે સરકાર દ્વારા આગામી સમયમાં હવે તેઓનું સ્ટેન્ડ સંદર્ભે પણ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે, પરંતુ હાલના તબક્કે તેઓ મંત્રીમંડળના સભ્ય તરીકે યથાવત છે, પરંતુ ધ્વજવંદનના કાર્યક્રમ સંપૂર્ણ બાદબાકી કરવામાં આવ્યો છે તે આ યાદી પરથી પ્રતીત થાય છે। પરિણામે હવે પછી કેવા સંજોગો રચાશે તે આગામી સમય બતાવશે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એ પોરબંદરમાં થવાની છે, પ્રધાનમંડળના સભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ મંત્રી બચુ ખાબડની બાદબાકી જોવા મળી છે।